નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ફરી એક વખત રાજીનામું માંગવામાં આવ્યું છે। ગુજરાતની અંદર ઠેર ઠેર આપણે જોઈ રહ્યા છીએ કે હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો બહાર આવી રહ્યા છે। ગુજરાતમાં દારૂનું દૂષણ જે દિવસે ને દિવસે વધી રહ્યું છે તેમને ડામવા માટે જિગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા હતા અને હવે એ જ બાબતે જોયું ઘણી બધી જગ્યા પર તેમનો વિરોધ થયો તો સામે પક્ષે તેમને સમર્થન પણ મળ્યું। હવે ફરી એક વખત જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમનું રાજીનામું કોણે માંગ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વાવ થરાદના શિવનગરની અંદર જિગ્નેશ મેવાણી ગયા। દારૂનું દૂષણ જે દિવસે ને દિવસે વધી રહ્યું છે તેમને ડામવા માટે તેમણે પોલીસની સામે પણ અવાજ ઉઠાવ્યો અને કહી દીધું કે પોલીસે હવે જે આ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેમને બંધ કરાવવા પડશે। જો પછી અહીંયા દારૂ વેચાતો બંધ નહીં થાય તો પછી પોલીસના પટ્ટા ઉતરાવી દેવામાં આવશે। એ જ બાબતે સૌથી પહેલા જોયું કે પોલીસ પરિવારની જે મહિલાઓ છે તે પણ મેદાનમાં આવી જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા। પણ આ બધાની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી છે તેમને સમર્થન પણ મળી રહ્યું છે। સૌથી પહેલા તો થરાદની અંદર આપણે જોયું કે મહિલાઓ હોય કે બીજા કોઈ પણ લોકો હોય બધા જ લોકો બહાર આવ્યા। જિગ્નેશ મેવાણી છે એમને સમર્થન આપવામાં આવ્યું કે ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી છે તેમ છતાં દારૂ વેચાય છે તો પછી આ બંધ થવો જોઈએ। અલગ અલગ વિસ્તારોની અંદર આ બધું થયું અને જ્યારે આ આખો મામલો જ્યારે અમરેલી પહોંચ્યો ત્યારે અમરેલીમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમરેલી કલેક્ટરને દલિત સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત પોલીસ સામે દારૂ, જુગાર, ડ્રગ્સ પોલીસના નેજા નીચે ચાલતા હોવાના જિગ્નેશ મેવાણીના આક્ષેપો હવે અમરેલીના દલિત સમુદાય દ્વારા કલેક્ટરને જ્યારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે એવું પણ કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી તુમ આગે બઢો હમ તુમારે સાથે જય ભીમ જેવા નાદ સાથે પણ અમરેલી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હર્ષ સંઘવીનું રાજીનામું પણ અમે માંગી રહ્યા છીએ। હવે એ આખો માહોલ જ્યારે અમરેલી કલેક્ટર કચેરીએ જોવા મળ્યો હતો તેમના ઉપર પણ નજર કરીએ અને એમની સાથે જ્યારે આ લોકો શું કહી રહ્યા છે જે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તેમને પણ સાંભળીએ। અમે અવારનવાર અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે, કાર્યકરો, આગેવાનો છે એ આપ સાહેબને અમે આવેદન તો આપીએ છીએ પણ આવેદનનો કોઈ દિવસ અમને જવાબ નથી મળતો। એટલે આજે છે ને થોડોક મૌખિક તમારી પાસે જવાબ જોવે છે કે જિગ્નેશભાઈ મેવાણી જે બહેનોને લઈ અને પોલીસ સ્ટેશન જે ફરિયાદ કરવા ગયા કે અહીંયા ડ્રગ્સ ને દારૂ ને જે એક્સવાય છે બધું વેચાય છે તો એ સાહેબ એને ખોટું કર્યું કે સાચું કર્યું? ના સાહેબ, અમારે લેખિતમાં તમે જવાબ કોઈ આપતા નથી। ના સાહેબ, તમે અમારા પ્રતિનિધિ છો, તમારે અમને જવાબ આપવો પડે છે। મારે શું કરવું મારે શું ન કરવું એ માટે તમે નહીં, એ માટે નહીં, અમારે તમારે મૌખિક ચર્ચા કરવી છે। મૌખિક ચર્ચા કરવી છે સાહેબ, મૌખિક ચર્ચા માટે નથી। તમે આવેદનપત્ર આપવા કેમ છે? તમે આવેદનપત્ર કાંઈ વાંધો નહીં, આપણે સાહેબ આપણે યાર મૌખિક ચર્ચા નથી કરતા, નો ડાઉટ, કાંઈ વાંધો નહીં। મૌખિક આપણે કોઈ જવાબ દેવા રાજી નથી કેમ કે જવાબ દેવા અઘરા પડે છે। પણ એમાં એવું છે નરેશભાઈ, અને આપણે સરકારમાં જે આપણો હેતુ કયો છે કે દારૂથી માંડ ડ્રગ્સના બધા દૂષણો આપણે બંધ કરવા જોઈએ। એની જગ્યાએ આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એણે એવું નિવેદન કરી દીધું કે ઘણા બધા શબ્દો એવા બોલ્યા પણ એની જે ચોર છે એને તો વધારે ચોરી કર આવી રીતે એને પ્રોટેક્શન આપ્યું છે। પ્રોટેક્શન કે હકીકત હર્ષભાઈ સંઘવી જે સક્ષમ અને જે વાતો કરે છે કે કાયદાને કોઈને નહીં છોડવામાં આવે તો આ વસ્તુને એને સપોર્ટ નહીં, જિગ્નેશભાઈને સપોર્ટ કરવો જોઈએ કે જિગ્નેશભાઈ તમે જે બોલ્યા કે જિગ્નેશભાઈ જે વસ્તુ છે ને સાહેબ એ ત્યાં સ્થળ પર સ્થાનિક લોકોએ બતાવ્યું કે અહીંયા એટલું ડ્રગ્સના ઇન્જેક્શનો પડ્યા છે ને વિડીયોગ્રાફી કરીને કંપની ત્યાંથી મોકલ્યું એને આ શબ્દો ને હિસાબે હર્ષભાઈ કીધું એટલે અમે હર્ષભાઈને કહી છે કે આવા શબ્દો તમારાથી ના કહેવાય અને તમારે રાજીનામું દેવું જોઈએ। તમે બુટલેગરોને સાવરો છો, તમે ડ્રગ્સ માફિયાને સાવરો છો કે તમે તમારા ધારાસભ્યને સપોર્ટ કેમ નથી કરતા? આવનારી પેઢીઓ અને આવનાર સમર્થનમાં આજે આવેદનપત્ર આપ્યું શું કહેશો? આજે અમરેલી જિલ્લામાં અનુજાતિના આગેવાનો બધા ભેગા થયા અને જિગ્નેશભાઈના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગુજરાતની જનયાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપવીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દારૂ તો ઠીક છે પણ ડ્રગ્સ પણ એટલા ગામડા સુધી ડ્રગ્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની? એ માટે જિગ્નેશભાઈ ત્યાં ગયા અને જિગ્નેશભાઈ જોયું બધું, ત્યાં વિડીયોગ્રાફી કરી અને ત્યાં એ એસપી સાહેબને મળવા ગયા, એસપી પોલીસ સ્ટેશન મહિલાઓ સાથે। ત્યારે ત્યાં એવી ચર્ચા થઈ કે ભાઈ આ એટલું બધું તમારું દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી? બરોબર, તો આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
લાજવાને બદલે ગાજ્યા, એવા ગાજ્યા કે પોલીસના પ્રોટેક્શનમાં એ માણસે રેલીઓ કાઢી જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કે નગર હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય, સાસા હોય, સંસ્કારીની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિગ્નેશભાઈને સપોર્ટમાં કહેવા જોઈએ કે જિગ્નેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડીયોગ્રાફી, હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તનદર મજબૂત છે. એની જગ્યાએ એને જિગ્નેશભાઈના વિરોધમાં ને જિગ્નેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે કે હર્ષભાઈને શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય, હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતું આપવું જોઈએ. જય હિન્દ. જિગ્નેશ મેવાણીએ જે હુંકાર ભર્યો છે, જે દારૂના અત્યારે અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેમને બંધ કરવા માટે જે હુંકાર છે તેમને લઈ એમને કેટલું સમર્થન આપો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.